નમસ્કાર, કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિડાણામાં ગામ લોકોની હાજરીમાં પોલીસ ચોકીનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓનું મેપિંગ કરી જરૂર જણાય ત્યાં પોલીસની હાજરી સુનિશ્ચિત કરવા સારું કિડાણા ખાતે પોલીસ ચોકી બનાવવાનું નક્કી કરાયું હતું, જેનું નવેમ્બર મહિનાના અંતમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 5 માસ જેટલા ખૂબ જ ટૂંકા સમયગાળામાં પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજરોજ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તેમજ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ અધિકારી, રાજકીય તેમજ સામાજિક આગેવાન તથા ગામ લોકોની હાજરીમાં પોલીસ ચોકીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પોલીસ ચોકી ખાતે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી તેમજ 6 પોલીસ કર્મચારીઓની હાલ નિમણૂક કરવામાં આવેલ છે। આ પોલીસ ચોકીના નિર્માણમાં કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા કિડાણા ગામ સોસાયટીમાં રહેતા લોકોનું પોલીસે આભાર વ્યક્ત કર્યો હતો। સાહેબ, આજના જે પોલીસ ચોકીનું જે ઉદ્ઘાટન કર્યું કિડાણા ખાતે, તેના વિશે શું કહેશો? આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત જે કિડાણા ગામ છે, અહીંયા એક મોટો વિસ્તાર છે અને ઔદ્યોગિક રીતે પણ એક વિકસિત થવાનો વિસ્તાર છે અને અહીંયા અલગ અલગ જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવા માટે તથા પોલીસની પ્રેઝન્સ વધારવા માટે અહીંયા એક કિડાણા પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ પોલીસ ચોકીના નિર્માણમાં જેટલા પણ દાતાશ્રીઓ સહયોગ કરેલ છે એમનું પણ જે છે સન્માન કરવામાં આવ્યું છે અને આ જે ઉદ્ઘાટન પ્રસંગે જેટલા ગામના લોકો, અલગ અલગ જનપ્રતિનિધિશ્રીઓ બધા જે છે હાજર હતા અને બધાની હાજરીમાં જે છે આજે કિડાણા પોલીસ ચોકીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે।